વાવથરાદમાં વરસાદના વિરામ પછી મુશ્કેલી યથાવત છે। વરસાદના વિરામ પછી પણ ડેડાવા ગામમાં પાણીનું સામ્રાજ્ય છે। સામાન્ય વરસાદમાં જ ગામમાં જળબંબાકારની પરિસ્થિતિ। પંચાયત, આંગણવાડી અને શાળામાં પાણી ભરાયેલું છે। 5 દિવસ પછી પણ પાણી ઓસર્યું નથી। ભારે મુશ્કેલી લોકોએ વેઠવી પડી રહી છે। લોકો પાણી વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર વાવથરાદના છે, ડેડાવા ગામના, કે જ્યાં હજુ પણ જળબંબાકારની પરિસ્થિતિ છે। હજુ પણ ડેડાવા ગામમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। એક તરફ જ્યાં બનાસકાંઠામાં વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વરસાદની શરૂઆત થઈ, તેની સાથે જ લોકો માટે તારાજી અને મુશ્કેલીની પણ શરૂઆત થઈ। દ્રશ્ય તમે જો ડેડાવા ગામથી, કે જ્યાં હજુ પણ જળબંબાકારની પરિસ્થિતિ છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા વશરામ। વશરામ, અત્યારે વાવથરાદમાં પરિસ્થિતિ શું છે? વરસાદની પાણી ઓસર્યા કે કેમ? વાવથરાદની અંદર વાત કરવામાં આવે તો સતત 2 દિવસ પહેલા પડેલા ભારે વરસાદને લઈ અનેક જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્ન બન્યા હતા। જોકે વાવ તાલુકાના ડેડાવા ગામે પાણી ભરાતા ગ્રામજનો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ત્યારે આ જગ્યા ઉપર 2015, 2017, 25 અને 26માં પણ પાણી ભરાવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ગામની વાત કરવામાં આવે તો ગામમાં ગ્રામ પંચાયત, આંગણવાડી, શાળા સહિત અનેક જગ્યાએ હજુ પણ પાણી પડ્યા છે, જેને લઈ જે આગળ શાળાએ જતા બાળકો સહિત લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ આ ગામની મુલાકાત લઈ અને લોકો જોડે ચર્ચા કરી પાણી નિકાલના પ્રશ્નને લઈ ગ્રામજનોએ રજૂઆત કરી હતી। જી, માહિતી બદલ આભાર વશરામ।